તો હાલો ખેડૂત મિત્રો ભાઈ બધાય, આજે આપણે એટીએમ વિશે થોડુંક જાણીશું. આપણે એટીએમ કપાસ વાવેલો છે. તો ભાઈ ખેડૂત મિત્રો, આપણે એટીએમનું વાવેતર કરેલું છે અને અત્યારે આપણે એટીએમ માથોડા ઢક ઊભું છે. આ બધું તમે જોઈ શકો છો કે આ બધી આપણે એટીએમની વેરાયટી છે અને એટીએમમાં સારામાં સારું છે આપણે. તો ભાઈ આ જુઓ, એટીએમમાં ફૂલ છાપવું, ફૂલે ફૂલ અત્યારે તમે જોઈ શકો છો. એટીએમ આપણે કપાસ ઊભો છે એટલે કાંઈ ન ઘટે એવો જોરદાર કપાસ ઊભો છે. તમે છાપા જુઓ જરાક, 1 2 3 4 અને 5, એક હારમાં 5 છાપા અને 3 ઝીંડવા તો છે જ તી. તો મિત્રો અહીંથી આપણે જુઓ, 1 2 3 4 5 6 7 અને 8ની હાર પડે છે. આપણા એટીએમ કપાસમાં 8 ઝીંડવાની હાર પડશે. વણ એમાંથી કદાચ એક સાપું ખરી પણ જાય તો પણ મિત્રો જુઓ, આપણો એટીએમ હાઈ ક્લાસ ઊભો છે અત્યારે. તો મિત્રો આપણે વણ આશરે 15 વીઘાનો એટીએમ વાવેલો છે. 15 વીઘામાં માથોડા ઢક કપાસ ઊભો છો. આ તમારી સામું છે આપણે રિઝલ્ટ, આપણે કાંઈ ખોટું નથી બોલતા. અને એટીએમની વાત કરીએ કપાસમાં, તો ઝીંડવા જો અત્યારે આ થોડાક વરસાદના લીધે કાળા પડી ગયા છે. વીણવામાં પણ સરળ રીતે પડે છે. વજનમાં થોડુંક હલકું આવે છે આ બી. તો આવે સારામાં સારું, ક્વોલિટી એકદમ સારી છે. તો ભાઈ બધા ખેડૂતોનો એક જ નિવેદન છે આપણું, એટીએમ વાવો અને પૈસા કાઢો, બીજું હું. તો જય હિન્દ, જય ખેડૂત. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.